નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે આપણે આનંદથી શીખીએ છીએ તેને ક્યારેય ભૂલતા નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 31 જાન્યુઆરી 2025, 31/1/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની બીજ છે. આજે છે મહાસુદ બીજ. નક્ષત્ર શતભિષા, યોગ વર્યાન અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ સામાન્ય છે. હર્ષલ ગ્રહ જે છે તે માર્ગી થઈ રહ્યો છે અને રવિયોગ જે મોડી રાત્રે 4:15 શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે દિશાઓમાં, અને તેમાં પણ એક મહત્વની દિશા તે છે ઉત્તર દિશા. ઉત્તર દિશા કે જે ચુંબકીય ઉર્જાનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. સમગ્ર વાસ્તુ, સમગ્ર પૃથ્વી આ જે છે તે 3 મુખ્ય ઉર્જા ઉપર સ્થિત છે. એક છે ઉષ્મા ઉર્જા જે સૂર્યમાંથી આવે છે, બીજી છે ચુંબકીય ઉર્જા જે પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવ છે તેમાં સંકળાયેલી છે, અને ત્રીજું છે એ ગુરુત્વાકર્ષણ ઉર્જા. આના કારણે સમગ્ર પૃથ્વી ઉપર અલગ અલગ ઉર્જાઓની અસર જોવામાં આવે છે. ચુંબકીય ઉર્જાનો જ્યાંથી ઉદ્ભવ થઈ રહ્યો છે તેવું ઉત્તર દિશાને આપણે 0 ડિગ્રી પણ આપેલી છે. એટલું મહત્વ આ દિશાનું છે, અને આ દિશા ખૂબ પવિત્ર ગણાય છે. અહીંયા જો મુખ્ય દ્વાર બનાવવામાં આવે તો તે ખૂબ જ લાભકારી કહેવાય છે, ખૂબ શુભ અને ખૂબ ફળદાયી કહેવાય છે. જે જમીન હોય, મકાન હોય, જગ્યા હોય, જ્યાં ઉત્તર દિશામાં જો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું હોય તો આ જગ્યાએ સતત પ્રગતિ થાય છે, લાભ થાય છે. અને ખાસ કરીને એવું કહેવાય કે અહીંયા જે આર્થિક જે પ્રગતિ એમાં વિશેષ લાભ થતો જોવા મળતો હોય છે. આ જગ્યાએ ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા કોઈ ભારે વસ્તુ ન મૂકવી. હા, લાકડાનું બોક્સ બનાવીને એમાં તમે તિજોરી બનાવી શકો છો, જો લાકડાનું કબાટ કેવું હોય તો હોઈ શકે છે. પૂજાનું સ્થળ બનાવવું હોય તો ઈશાન અને પૂર્વની સાથે ઉત્તરમાં પણ પૂજાનું સ્થળ બનાવ્યું હોય તો તે ઉત્તમ રહેતું હોય છે. અહીંયા ખાસ કરીને એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે અહીંયા અગ્નિ તત્વની કોઈ વસ્તુઓ ન હોવી જોઈએ, લાલ રંગ ન હોવો જોઈએ, તો તે દોષનું નિવારણ કરતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કનુભાઈ છે. કનુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી એ 10/8/1950. ફરીથી જણાવશો? જન્મ તારીખ 10/8/1950. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય નથી બેન ખબર, પણ ખ્યાલ નથી. સ્થળ સેરા છે, સેરા ગામ. જી, પ્રશ્ન જણાવો. સેરા. હવે મારો પ્રશ્ન છે, અમે જન્મ સમય નથી ખબર બેન. હવે મારો પ્રશ્ન છે કે અમે માના રહીએ છીએ બંને જણા. હું તબિયત સારી રહેતી નથી અને આર્થિક પરિસ્થિતિ બગડી જાય છે. હાજી, શું કરો છો ભાઈ આપ? ખેતી કરું છું. ખેતી કરો છો? હાજી, સૌથી પહેલી વાત તો એ છે કે
આપે જે વિગત આપી નથી માટે આપણી જન્મકુંડળી બનતી નથી, એટલે ચંદ્રકુંડળીના અન્ય આધારે આપણે આજે વાત કરી શકીશું કે શું અસર જોવા મળી શકે. સૌથી પહેલી તબિયતની વાત છે. આપની રાશિની વાત કરીએ તો રાશિ આપણી મિથુન રાશિ આવે છે, જેના નામ છે કચ્છ અને ગ. અત્યારે મિથુન રાશિ માટે 12મા સ્થાનમાં ગુરુ મહારાજ ચાલી રહ્યા છે અને વક્રી ચાલી રહ્યા છે, એટલે એની અસર જોવા મળી શકે એવું છે. ગુરુ ગ્રહના દાન કરો, પીળી વસ્તુઓનું દાન કરો, ચણાની દાળ છે, પિતાંબર છે, પવિત્ર કોઈ ગ્રંથ છે, આવું બ્રાહ્મણને દાન કરો, મંદિરમાં દાન કરો તો એનું એક ફળ વિશેષ છે. સાથે દત્ત બાવનીનો પાઠ કરો આપ સવાર સાંજ ઘરમાં. એમાંય સાંજના સમયે જો ગુગળનો ધૂપ કરીને જો મોટેથી દત્ત બાવનીનો પાઠ કરવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ નિરાકરણ થાય છે. બીજું ખાસ તમને એકલા નહીં, તમે અમે એવો શબ્દ વાપર્યો એટલે તમારી સાથે તમારા પત્ની કે કોઈ અન્ય હશે જે એને પણ આ પ્રકારે આરોગ્યની પ્રતિકૂળતા દેખાઈ રહી છે, તો ખાસ તમારી સૂવાની દિશા ચેક કરો. માથું તમારું સૂતી વખતે દક્ષિણ દિશા કે પૂર્વ દિશા તરફ હોય એ બહુ હિતાવહ છે. તેનાથી ઘણી બધી અનુકૂળતાઓ જોવા મળે છે. અને આરોગ્યની તકલીફ હોય ત્યારે ખાસ કરીને ઉત્તર દિશા અને ઈશાન દિશા છે તેમાં પણ દોષ હોવાની સંભાવના ઘણીવાર જોવા મળતી હોય છે. આ દિશાના દોષ પણ દૂર કરશો અને શિવજીની આરાધના કરો તો આપના માટે ઉત્તમ ફળ મળી શકશે. જી હસીબભાઈ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી મારા બાબા માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. બપોરે એટલે કેટલો એના સમય કયો છે? બપોરે 3:50. જી. અને એટલે સ્થળ એના અમદાવાદ. હા, સ્થળ અમદાવાદ. જી. એના લગ્ન યોગ માટે પૂછવું છે, એટલે લગ્ન યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે એ માટે પ્રશ્ન. હા, આપણા દીકરા માટે આપણે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ મંગળ છે એટલે માંગલિક કુંડળી ગણી શકાય. એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. ઘણીવાર ઘણા બધા વ્યક્તિ વિચારતા હોય છે કે ખાલી મંગળ છે એટલે લગ્ન મોડા થાય છે, તેવું નથી હોતું. સપ્તમ સ્થાનમાં શનિની જે સ્થિતિ છે તે સૂચવે છે કે આ પ્રમાણે લગ્નની પરિસ્થિતિ જે છે વિલંબ થઈ રહ્યો છે. શનિ અહીંયા નીચનો છે એટલે આ પ્રતિકૂળતા આપી રહ્યો છે. એટલે પાત્ર પસંદ કરવામાં ખૂબ ધ્યાન રાખજો, સાચવજો, બરાબર ચેક કરજો. કુંડળી તો મેળવવાની છે જ, તમારે પણ સાથે વ્યવહાર રીતે પણ બધું ચેક કરજો અને આગળ વધજો. નહીં તો પાત્ર પસંદગીમાં થાપ ખાઈ જવાય તેવું બને. આવી કુંડળીમાં ઘણીવાર જોવા મળતું હોય છે. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ મે મહિના બાદ યોગ વધારે સ્ટ્રોંગ થઈ રહ્યો છે અને દિવાળીની આસપાસ થવાની શક્યતા છે. નહીં તો પછી 2026ના મધ્ય ભાગમાં આ એક શક્યતા છે. કન્યા સારી મળશે, તેનું કુટુંબ જે છે તે પ્રભાવશાળી અને એ લોકોના સંપર્ક સારા હોઈ શકે. એમાંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી કે સરકાર સાથે જોડાયેલું હોય એવું પણ બની શકે એવું છે. મંગળ ગ્રહના જપ કરે બને તેટલા વધારે એના માટે ખૂબ આવશ્યક છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. નૈનાબેન છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/1/2022. જી. સમય સમય બપોરે 12:26. અને સ્થળ કયું છે? એ કુકાવાવ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બોલવામાં બાબા દીકરાનો દીકરો છે, જે એક ને એક શબ્દ 2 વાર બોલે છે. અને બીજા નંબરમાં એના જન્મ કુંડળીમાં કોઈ દોષ છે કે કેમ, અને હોય તો એ કેટલી ઉંમર સુધીમાં કરવાના થાય? જી. હા, ખૂબ સરસ. બને તેટલો વહેલો પ્રશ્ન કરવો જોઈએ. બાળકને જો તકલીફ હોય તો હંમેશા કુંડળી જોઈ અને યોગ્ય રીતે નિરાકરણ કરવું જરૂરી છે. અહીંયા કુંડળી પર નજર નાખતા સૌથી પહેલાં ચંદ્ર પર નજર પડે છે અને ચંદ્ર જે છે તે ધન રાશિનો છે, પણ મૂળ નક્ષત્ર છે એટલે એક ગંડ નક્ષત્ર કહેવાય. એટલે મૂળ નક્ષત્રની શાંતિ કરાવવી જરૂરી છે. હવે અત્યારે 2 વર્ષની ઉંમર થઈ છે, હમણાં જ આનો જન્મ તારીખ ગઈ છે. જો બેસી શકે હોય ખોળામાં તો લઈને એના પિતા એના વતી કરાવી શકે અને એ રીતે કરાવવું જરૂરી છે, કારણ કે આમાં જેટલું વહેલું કરાવો તેટલું સારું છે. તો એને અને એના પરિવાર પર જે અમુક પ્રકારે પ્રતિકૂળતા કે આપત્તિ આવી શકવા સંકટ હોય તેનું નિવારણ થઈ શકે. આ પહેલી વસ્તુ છે. બાકી જન્મકુંડળીમાં જે બીજો દોષ જે છે તે છે કાળસર્પ દોષ છે અને તેનું પણ નિવારણ કરાવવું જરૂરી છે. પણ એમાં ઉતાવળ ન કરાય, એમાં થોડુંક મોટો થાય 5 વર્ષનો કે 7 વર્ષનો બેસી શકે એવું તારે કરાવવું. એના માટે
વિશેષ ફળદાયી છે. કુંડલીની વાત કરવામાં આવે તો ભાગ્ય સારું છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, એટલે જીવનમાં પોતાના મહેનતથી ભાગ્યના જોરે આગળ વધશે અને સારી પદવી હાંસલ કરશે, એટલે એ વિશેષ ચિંતાનું કારણ નથી. બસ ખાલી આટલું તમે કરાવશો એના માટે અનુકૂળતા આપી શકશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આપના માટે ખાસ કૌટુંબિક પ્રશ્નો અંગે વિશેષ ધ્યાન રાખવું પડશે. આજે કામકાજમાં પણ ધ્યાન રાખજો, વ્યસ્તતા વધી શકે, કાર્ય બોજો વધે તેવું પણ લાગી રહ્યું છે. અને હા, પોતાના ધંધા રોજગાર જો પોતાનો હશે તો એમાં તમને આજે સફળતા મળવાની છે. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઓ, આજે જેટલા હકારાત્મક વલણ રાખશો, પોઝિટિવ એટીટ્યુડ રાખશો, એટલું જીવનમાં પ્રગતિ થશે તમારી. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પોઝિટિવ રહેવાનું છે. હા, આજે નાણાકીય કોઈ પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આગળ વધી શકશો. કોઈ કાર્ય અટક્યું હશે તો અવરોધ દૂર થાય તેવું પણ બની શકે અને તમારા કાર્યની કદર થશે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ છે મજાનો દિવસ છે. આજે તમે સંજોગો અનુકૂળ થઈ રહ્યા છે તેવું અનુભવ અહેસાસ કરી શકશો. પણ સંતાનો બાબતે કોઈ પ્રશ્નો સર્જાય કે કોઈ મતભેદ થાય તેવી શક્યતાઓ છે. હા, આજના દિવસે ગ્રહો તમારી સાથે છે. કોઈ અગત્યનું કામ, મહત્વનું કામ હોય તો તે થઈ શકે એવું છે. એટલે તમારી પ્રાયોરિટી જોઈ અને કોઈ મહત્વનું કામ જો કરવાનું હોય તો ચોક્કસ હાથ પર લઈ લેજો. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને હવે વાત કરીએ કર્ક રાશિની જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરજો, વ્યવસ્થિતતામાં ધ્યાન રાખજો. આજે વારસાના કોઈ પ્રશ્નો હશે તો એના ઉકેલ તરફ આગળ વધી શકશો. હા, આજના દિવસે સારી વાત એ છે કે સંશોધન, રિસર્ચના કામમાં, ગૂઢ વિદ્યાના કામમાં જો તમે પ્રવૃત્તિ કરશો તો તેમાં તમને સફળતા મળવાની છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજના દિવસે પ્રસન્નતાના સંજોગો સર્જાય. કોઈને કોઈ રીતે કંઈક એવું બને કે જે આપને ખુશી આજે આપી શકે તેવું છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો, પડકારો, પ્રતિકૂળતા હશે તો તે આજે હલ થવા જઈ રહ્યા છે. અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજનો દિવસ એ શુભ છે. પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન આજે કરી લેવો જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજનો દિવસ સેવાકર્મી હોય, નોકરિયાત વર્ગ છે તેના માટે અનુકૂળ દિવસ છે. એમાં ખાસ કરીને દલાલી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય તેવા માટે સારો દિવસ છે. આજે કોઈ નાની મોટી આરોગ્ય, શારીરિક સમસ્યાની કોઈ તકલીફ હશે તો એના ઉકેલ આજે મળી શકે તેવું છે. અને સારી વાત એ છે કે સ્વજનોનો સહકાર પણ આજે મળવાનો છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/11/2005. જી, જન્મ સમય કયો છે સવારે 7:12. અને જન્મ સ્થળ? ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબા કોલેજ કરે છે, તે આગળ કેવું રહેશે અને કોઈ એની ભાઈબંધો સારા રહેશે ને અને જીવનમાં પૈસા ટકે કેવું રહેશે એને? જી, શું ભણી રહ્યા છે કોલેજમાં? કોલેજમાં MBBS પહેલા વર્ષમાં છે. અચ્છા, MBBSમાં છે. હાજી, એ જાણવું જરૂરી છે કારણ કે કઈ અભ્યાસ કરે છે સમજવું પડે. ચોક્કસ, ચાલો, આપની ચિંતા વ્યાજબી છે. પણ હવે MBBS તો કરી રહ્યા છે એટલે તેજસ્વી તો છે જ. પંચમ સ્થાનનો અધિપતિ શનિ છે એ કર્મસ્થાન સાથે પણ જોડાયેલો છે, એટલે ચોક્કસ એ સારી કારકિર્દી બનાવશે અને પોતાનો અભ્યાસ જે કર્યો છે તે પ્રમાણે જ તે આગળ વધી શકશે. એટલે એના ભવિષ્ય વિશે વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા,
મિત્રતામાં થોડું ધ્યાન રાખવું પડે તેવું છે. અહીંયા ચંદ્ર રાહુ જે છે તેનો ગ્રહણ દોષ બની રહ્યો છે, અને રાહુ એ ચંદ્ર એટલે કે મન છે તેને ક્યારેક ભમાવી શકે છે, ખોટી દિશામાં કે ખોટી સંગત થઈ શકે, એના કારણે તેના કામકાજ પર કે અભ્યાસ પર પણ અસર પડી શકે. એ વાતનું ધ્યાન રાખવું પડશે, એ તમે એને પણ જણાવી દેજો. હા, ચંદ્ર રાહુનો જે ગ્રહણ દોષ છે, પ્રબળ ગ્રહણ દોષ, એનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી આપ કરાવડાવો, એ એના માટે ખૂબ ઉત્તમ છે. બાકી વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. જી જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ અભ્યાસમાં સફળતા છે. એટલે વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ સાથે મોટી ઉંમરના વ્યક્તિઓને પણ કંઈ શીખવું હોય, કંઈ સ્કિલ અપગ્રેડ કરવી હોય તો આજે ચોક્કસ કરી શકાય. હા, યાત્રા પ્રવાસ બને તો ટાળજો, કષ્ટ થવાની સંભાવના અહીંયા દેખાઈ રહી છે. અને ખાસ ખાનપાનમાં પણ ધ્યાન રાખજો, પેટ પીડાના સંજોગો સર્જાઈ રહ્યા છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ન અને ય, આપણા માટે જો વાત કરવામાં આવે તો આજે સારી વાત એ છે કે અવરોધો આવવાના છે, પણ અવરોધોને તમે પાર કરી શકશો. થોડુંક આરોગ્યમાં ધ્યાન રાખજો, છાતી હૃદયની તકલીફ હોય તો સાચવજો, અને કોઈ પ્રકારે અજ્ઞાત માનસિક ભયનો અનુભવ પણ થાય એટલે આજે યોગ પ્રાણાયામ તમારા માટે લાભદાયી રહેવાના છે. હવે વાત કરીએ આપણે ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આપણા માટે ખાસ આજે પ્રગતિની નવી તકો મળે, અને એવું જો કંઈ નવું તમને ઓફર મળે, તકો મળે તો એ લાભ તમારે લઈ શકાય તેવું છે. પણ થોડુંક કામકાજની દોડધામમાં ધ્યાન રાખવું પડશે, તબિયત પર અસર થાય તેવું બને. આજે તબિયત સાચવવાની જરૂર પડવાની છે. કૌટુંબિક પ્રશ્નોનો પણ આજે ઉકેલ મળવા જઈ રહ્યો છે. જી. હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. હવે આપના માટે આજે થોડોક દ્વિધાવાળો દિવસ છે, એટલે કે મનમાં મૂંઝવણ રહે તેવું બને આજે. એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો જાતે ન લેતા, જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લેજો, અથવા કોઈ વડીલની સલાહ લઈને જ આજે આગળ વધજો. હા, સારી વાત એ પણ છે કે તમારા પ્રયત્નો, તમારી મહેનત આજે ફળવાની છે, અને તમારું કોમ્યુનિકેશન, તમારા વાણી વ્યવહારથી આજે સફળતા મળી શકશે. હવે વાત કરીએ કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપના માટે આજનો દિવસ ભાગ્યની વૃદ્ધિ કરાવે તેવો દિવસ છે, એટલે લાભ આજે પૂરેપૂરો લઈ લેજો. લાભની શક્યતાઓ છે આજે, અને સારી વાત એ છે કે આજે ગ્રહો સૂચવી રહ્યા છે કે રોગમાંથી પણ મુક્તિ મળી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ખર્ચા પર થોડું ધ્યાન રાખજો, આર્થિક આયોજન જરૂરી છે, ખર્ચા કાબુ બહાર જાય તેવું બની શકે. આજે મહેનત તો કરવાની છે, મહેનતમાં એવું પણ તમને લાગે કે આજે નિષ્ફળ જાય છે, પણ કર્મ ચાલુ રાખજો, આજે નહીં તો કાલે તેનું સારું ફળ મળવાનું જ છે. હા, આજે તત્વજ્ઞાન, ફિલોસોફી, ગૂઢ વિદ્યા, અધ્યાત્મમાં તમારો રસ વધી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.